હા હા કાંઈ વાંધો નહીં 8 વાગે નીકળીએ. હા હું ઘરે કહી દઉં જરીક. ગોપી આજે છે ને મારે 8 વાગે ગોવા જવાનું છે તો મારો ઠેલો પેક કરી દેજે. તમે તો દર મહિને ક્યાંક ને ક્યાંક ફરવા જાઓ છો, તો? ક્યારેક ફ્રેન્ડ્સ જોડે તો ક્યારેક ઓફિસના કામથી. મને તો ક્યાંક લઈ જાઓ. બાયુને છે ને ઘરના કામ જ કરવાના હોય બરોબર. મને પણ ક્યારેક તો ક્યાંક જવાનું મન થાય ને. ક્યારેક મારો પણ જીવ ઘરમાં મૂંઝાય છે. આવતા વર્ષે તાર ભાઈ લગ્ન છે ને તઈ જઈ આવજે ને. અશોક, મારી બધી બેનપણીઓ છે ને દ્વારકા જાય છે, એટલે મેં વિચાર્યું કે તમે જ્યારે ગોવા જાઓ ને ત્યારે હું પણ દ્વારકા જઈ આવું દર્શન કરવા. એટલે તું મને કહેશો પૂછતી નથી. તમે પણ તો મને કહો જ છો ને, પૂછતા નથી ક્યારેય. એટલે હું તારો ધણી છું સમજી તું, એટલે તારે મને પેલા પૂછવું પડે. સારું, બસ હવે હું તમને પૂછું છું, હું મારી બેનપણીઓ સાથે દ્વારકા જાઉં? નહીં. પણ મને જવા દો ને બધાની સાથે, મારે જવું છે. સારું તો જજે, પણ દ્વારકાથી છે ને ડાયરેક્ટ તારા પપ્પાને ઘરે જજે હંમેશા માટે. હવે તારા એ પાછું આવવાની કાંઈ જરૂર નથી સમજી તું. સારું, નહીં જાઉં. હા, અને ગોવા માટે મારો થેલો પેક થઈ ગયો.